નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો બંગાળની ખાડીમાં ઉત્પન્ન થશે વિનાશનો વરસાદ। તો હવામાન વિભાગે કરી મોટી આગાહી। જ્યાં દોસ્તો હવામાન વિભાગના મત અનુસાર પશ્ચિમ બંગાળના વિશાળ ગંગાના મેદાન ઉપર એક નીચા દબાણનો વિસ્તાર સ્થિર છે જે ઝારખંડ અને દક્ષિણ છત્તીસગઢ તરફ આગળ વધશે। તો આગામી 24 કલાકમાં આ સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને મધ્યપ્રદેશ સુધી પહોંચશે। તો આ સાયક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને આસપાસના વિસ્તારોને કવર કરી રહ્યું છે અને એક પૂર્વ અને પશ્ચિમ તરફ ઓડિશા, છત્તીસગઢ અને પૂર્વ મધ્યપ્રદેશ સુધી પણ ફેલાયેલું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 160 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો। જ્યાં દોસ્તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ યથાવત છે। તો છેલ્લા 24 કલાકમાં 160 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। તો જેમાં સૌથી વધારે આણંદના બોરસદમાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે। તો આ સિવાય પંચમહાલના ગોધરામાં 4 ઇંચ, કચ્છના ગાંધીધામમાં 2.5 ઇંચ, માંડવીમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે 12 તાલુકાઓમાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ વરસાદ છે કે નહીં ફટાફટ નીચે કમેન્ટમાં જણાવજો। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ટેક્સાસમાં વરસાદી આફત, તો સૌથી વધારે લોકોના મોતના અહેવાલ। જ્યાં દોસ્તો અમેરિકાના ટેક્સાસમાં હિલ કન્ટ્રીમાં 4 થી 6 જુલાઈ દરમિયાન આવેલા અતિભારે વરસાદના કારણે વિનાશક પૂર આવ્યું છે। તો આ પૂરમાં 28 બાળકો સહિત સૌથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે। તો ઇમરજન્સી ટીમો બોટ અને હેલિકોપ્ટરની મદદથી યુદ્ધના ધોરણે બચાવની કામગીરી કરી રહ્યા છે, જ્યારે કેર કાઉન્ટીના સ્થળમાંથી 84 જેટલા મૃતદેહ મળ્યા છે, જેના ટેક્સાસમાં કુલ મૃત્યુઆંક 104 ઉપર પહોંચી ગયો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। આજે ભારત બંધ, તો 25 કરોડ કર્મચારીઓ રસ્તાઓ પર ઉતરશે। જ્યાં દોસ્તો આજે મોટા પાયે ભારત બંધની તૈયારીઓ ચાલી રહી છે। તો જેમાં બેન્કિંગ, વીમા, પોસ્ટલ સેવાઓ સહિતના વિવિધ ક્ષેત્રોના 25 કરોડથી વધારે કર્મચારીઓ હડતાલમાં ભાગ લઈ શકે છે। જે 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આ હડતાલનું એલાન આપવામાં આવ્યું છે। તો સરકારની મજૂર વિરોધી, ખેડૂત વિરોધી અને રાષ્ટ્ર વિરોધી કોર્પોરેટ અને સહાય નીતિઓના વિરોધમાં આ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। જામનગરને સિલિકોન વેલી બનાવશે રિલાયન્સ। જ્યાં દોસ્તો રિલાયન્સ તેના જામનગર એનર્જી કોમ્પ્લેક્સનો ઉપયોગ નવી ઉર્જા અને AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે કરી રહી છે। તો કંપની ત્યાં 1 ગીગાવોટ સેન્ટર ક્ષમતા બનાવવાની યોજના પણ બનાવી રહી છે, તો જે NVIDIAની નવીનતમ બ્લેકવેલ ચિપ્સથી સજ્જ હશે। તો જેનાથી જામનગર ITનો હબ બનશે। તો આ સાથે જ નોકરીઓની બહોળી તકો પણ જામનગરમાં ઊભી થશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો મંદી સામે લડવા માટે આ દેશ નાગરિકોને પૈસા વહેંચશે। જ્યાં દોસ્તો એશિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતું દક્ષિણ કોરિયા મંદીનો સામનો કરવા અનોખો ઉપાય કરી રહ્યું છે। તો સરકાર દરેક નાગરિકોને ₹9,150ના કન્ઝમ્પશન કૂપન આપશે, જેથી તેઓ વધુ ખર્ચ કરે। તો આ માટે ₹2.19 લાખ કરોડનું બજેટ ફાળવાયું છે। તો 21 જુલાઈથી 12 સપ્ટેમ્બર સુધીના આ કાર્યક્રમ હેઠળ નાગરિકો એક વખતમાં 1,50,000 વોન એટલે કે ₹9,150 ક્રેડિટ અથવા તો ડેબિટ કાર્ડ કે ગિફ્ટ સર્ટિફિકેટ દ્વારા મળશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાજકોટ અને જેતપુર હાઈવે મુદ્દે કલેક્ટર કચેરીનો થયો ઘેરાવ। જ્યાં દોસ્તો રાજકોટ અને જેતપુર 6 લાઇનનું હાઈવેનું ₹1204 કરોડના ખર્ચે 67 કિલોમીટરનું કામ 20 મહિને 50% પણ ન થતાં ગઈકાલે કોંગ્રેસ અને જનતાએ કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હતો। તો સપ્ટેમ્બર 2025માં પૂર્ણ થવાને બદલે માત્ર 20 કિલોમીટરનું કામ થયું છે અને મુદત જૂન 2026 સુધી લંબાવાઈ છે। તો બિસ્માર રસ્તા અને ખાડાઓના કારણે વાહન ચાલકો પરેશાન છે। તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં ગड्ढा કરીને પોસ્ટર સાથે રોડ નહીં તો ટોલ નહીંના નારા પણ લગાવ્યા હતા।
ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, રાજકોટ પોલીસની ઓવર સ્પીડિંગ ઉપર તવાઈ તો ₹95 લાખનો દંડ ફટકારાયો। જ્યાં દોસ્તો રાજકોટમાં હવે સ્પીડમાં વાહન ચલાવનારાઓ સાવધાન થઈ જાવ તો રાજકોટ શહેર ટ્રાફિક પોલીસે 20 જેટલી સ્પીડ ગન વડે કાર્યવાહી તેજ કરી છે। તો જૂન મહિનામાં જ 4125 વાહન ચાલકોને ઓવર સ્પીડિંગ બદલે કુલ ₹95.45 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। તો પ્રથમ વખત ₹2000 અને ત્યારબાદ ₹3000નો ઈ-મેમો મોકલાયો છે, જે 90 દિવસમાં ભરવો પડે છે, અન્યથા કોર્ટ દ્વારા વસૂલાત કરાય છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, રાજ્યમાં 50.32% ચોમાસું વાવેતર થયું છે। જી હા દોસ્તો, રાજ્યમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ઓછું વાવેતર થયું છે। તો હાલ રાજ્યમાં ચોમાસું વાવેતર 50.32% થયું છે। તો કપાસના વાવેતરમાં આ વખતે ઘટાડો નોંધાયો છે। તો રાજ્યમાં 30,000 હેક્ટર વિસ્તારોમાં ડાંગર, 52,000 હેક્ટર વિસ્તારોમાં બાજરો તેમજ 80,000 હેક્ટર વિસ્તારમાં મકાઈ અને 48,000 હેક્ટર વિસ્તારમાં તુવેર અને 1 લાખ હેક્ટર વિસ્તારોમાં શાકભાજીનું વાવેતર થયું છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો દ્વારકાના દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। જી હા દોસ્તો, વરસાદની આગાહી વચ્ચે દ્વારકાના દરિયામાં પવન સાથે ભારે કરંટ પણ જોવા મળ્યો છે। તો આ દરમિયાન ગોમતી ઘાટ પાસે 10 થી લઈને 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, તેથી સાવધાનીના ભાગરૂપે ત્યાં સિક્યુરિટી તૈનાત કરવામાં આવી છે। કેમ કે વરસાદી માહોલ અને દરિયાની મોજ લેવા ઘણા બધા લોકો આવી રહ્યા છે, ત્યારે કોઈ ખરાબ ઘટના ન બને તે માટે સિક્યુરિટી તૈનાત કરાઈ છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, ભારતમાં ભૂકંપના આંચકા આવ્યા। જી હા દોસ્તો, ગઈકાલે ભારતના 4 જેટલા રાજ્યોમાં એક સાથે ભૂકંપ આવ્યો છે। તો પશ્ચિમ બંગાળના અલીપુર દ્વારમાં 2.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। તો ત્યાર પછી આસામના કાર્બી આંગલોંગમાં પણ 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। તો ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં પણ ત્રીજો ભૂકંપ આવ્યો છે। તો તે દરમિયાન 3.2ની તીવ્રતાવાળા અને આ ભૂકંપના કારણે ધરતી ધ્રુંજવા લાગી હતી। તો ચોથો ભૂકંપ ગુજરાતના કચ્છમાં 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો। તો સદનસીબે આ ભૂકંપના કારણે કોઈ પણ જાનહાનિને કે સંપત્તિનું નુકસાન થયું નથી। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે, 34 ડેમ હાઈ એલર્ટ ઉપર, 20 ડેમ એલર્ટ ઉપર અને 19 ડેમ વોર્નિંગ ઉપર છે। જી હા દોસ્તો, રાજ્યમાં ભારે વરસાદના કારણે ડેમના જળસ્તરમાં ધરખમ અને સતત વધારો થઈ રહ્યો છે। તો જો રાજ્યમાં નોંધાયેલા વરસાદની વાત કરીએ તો 42 જેટલા તાલુકાઓમાં સરેરાશ 40 ઇંચ સુધી, 15 તાલુકાઓમાં 80 ઇંચ સુધી, જ્યારે 126 જેટલા તાલુકાઓમાં સરેરાશ 10 થી લઈને 20 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે। તો હાલ રાજ્યમાં 34 ડેમ હાઈ એલર્ટ ઉપર, 20 ડેમ એલર્ટ ઉપર અને 19 ડેમ વોર્નિંગ ઉપર મૂકવામાં આવ્યા છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે, ગુજરાતભરમાં 12 જુલાઈ લોક અદાલત યોજાવાની છે। જી હા દોસ્તો, ગુજરાતમાં આવનારી 12 જુલાઈ રાજ્યભરમાં લોક અદાલત યોજાશે। તો નવી દિલ્હીના રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના દિશાનિર્દેશ અનુસાર રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા શનિવારે 12 જુલાઈ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યભરની વિવિધ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ દરમિયાન 4.39 લાખ કેસ સમાધાનથી નિકાલ કરવા માટે મુકાઈ શકે છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, સાબરમતી નદીના જળસ્તરમાં વધારાની સંભાવના। જી હા દોસ્તો, સાબરમતી નદીના જળસ્તરમાં વધારાની સંભાવના દેખાઈ રહી છે। સાથે જ સંત સરોવર ડેમનું જળસ્તર 90% સુધી પહોંચી ગયું છે। તો ગાંધીનગર મહાનગરપાલિકાએ સાબરમતી નદીના કિનારે રહેતા લોકોને સુરક્ષા માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। તો મહાનગરપાલિકાએ નાગરિકોને નદી કિનારે જવાની મનાઈ ફરમાવી છે। તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ સલામત સ્થળે ખસી જવા માટે કહેવાયું છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો 17 જેટલા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી। જી હા દોસ્તો, રાજ્યમાં આજે પણ ઘણા બધા જિલ્લાઓમાં અતિભારે વરસાદ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર 17 જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ જોવા મળશે। તો જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદનું જોર મધ્યમ રહેશે, જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે ભારે વરસાદ રહેશે। તો 10 જુલાઈથી લઈને 14 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે મહિલાઓની મફત બસ સુવિધા બંધ। જી હા દોસ્તો, દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે મહિલાઓ માટે મફત બસ સુવિધા મુસાફરી બંધ કરી છે। તો આ સાથે જ મહિલાઓએ મુસાફરી કરવા માટે નવી સિસ્ટમ લાવી છે। તો હવે દિલ્હીને મહિલાઓએ મફત બસ મુસાફરી માટે લાયક બનવા માટે અરજી કરવાની અને સ્માર્ટ સહેલી કાર્ડ મેળવવાની અને દસ્તાવેજોની લાંબી સૂચિ પ્રદાન કરવાની પણ જરૂર પડશે। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો ગ્રીન ઝોનમાં બંધ થયું શેર બજાર। જી હા દોસ્તો, કારોબારી સપ્તાહના બીજા દિવસે એટલે કે ગઈકાલે શેર બજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું, જેમાં સેન્સેક્સમાં 270 પોઈન્ટના વધારા સાથે 83,712 અંક ઉપર બંધ થયો, જ્યારે નિફ્ટીમાં પણ 61 પોઈન્ટના વધારા સાથે તે પણ 25,523 અંકના સ્તરે બંધ થયો હતો।